ફોર ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. નવી મેડિકલ ટ્રીટમેન્ટ આવશે. Soon the scale of autophagy will shrink to nanostructure level. થોડાક સમયની અંદર એવું બનશે કે ભાઈ ઓટોફેબ વિલ શ્રિંક, એ ઘટાડી કાઢશે ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. નેનો સ્ટ્રક્ચર તમે 9મા ધોરણની અંદર આવે છે નેનો સ્ટ્રક્ચર ટેકનોલોજી, બરાબર. વધારે તમે માહિતગાર હશો આનાથી. તો નાના લેવલ પર આવી જશે, નેનો સ્ટ્રક્ચર પર આવી જશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. હવે શું થશે? સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ જે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર, એ બહુ મોટા નહીં હશે. નો બિગર ધેન ડ્રગ મોલિક્યુલ, જે દવા હોય ને નાનકડી, બરાબર, ટેબ્લેટ, એ ટેબ્લેટના આકારનું બની જશે. એવું ડ્રગ તમે લે અંદર નાખી દેવાની, અંદર જઈને ઓપરેશન કરીને બહાર કાઢી લે. અત્યારે પણ છે જ, કેમેરાથી બધું કરે જ છે. ભવિષ્યમાં બસ નાનકડું ડ્રગ મોલિક્યુલ જેટલું રહેશે. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissues decay will be done. It will be possible to reconstruct ratified tissues. એવું શક્યતા એવું બનશે કે ભાઈ જે ખરાબ થઈ ગયેલી જે પેશીઓ છે, ટિશ્યુઝ જે છે, બરાબર, તેને તમે રિકન્સ્ટ્રક્ટ ફરીથી બનાવી શકશો. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે, જે મેચ્યોર પરિપક્વ થઈ ગયેલું, બરાબર ને, પુખ્ત થઈ ગયેલું તે ટિશ્યુઝ જે છે, બરાબર, જે પેશીઓ છે, એને સડાને બી આપણે વિલ બી ડન, એટલે કે જે સડો થયેલો હોય તો એને બી કાઢીને નવી માંસપેશીઓ આપણે પેશીઓ મૂકી શકીશું. એવું શક્યતા છે ભવિષ્યની અંદર. The extension of human lifespan will continue. આનાથી શું થશે? જે મનુષ્યનું જીવન જે છે ને જીવનનો જે સમયગાળો છે તે એક્સટેન્શન થશે, એટલે વધશે, બરાબર. જેમ જેમ ટેકનોલોજી આવતું જાય, બધી નવી નવી ટેકનોલોજીથી શું થશે? મનુષ્યનું જીવન લાંબુ થશે. The health of old people will improve. જે વૃદ્ધ લોકો છે તેમની હેલ્થ બી સારી થશે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. It is likely that એવું થશે કે people will gain, લોકો મેળવશે એબિલિટી, બરાબર, એવી ક્ષમતા મેળવશે, પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ, એમની બોડીને જ પેનલેસલી કોઈ પણ જાતના દુઃખ વગર પોતાની શરીરને રીડિઝાઇન કરી શકશે, બરાબર. હમણાં તો આપણે દર્દ થાય છે ને, પેન થાય છે, પણ ભવિષ્યમાં પેનલેસલી કોઈ દર્દ નહીં થશે. તમે જો બધા ઘણી જગ્યાએ આપણા મીન્સ એક્ટર્સ લોકો જો અહીં કરટલીઓ પડેલી હોય તેને સીધી કરી દે છે, શાંત રહે છે. આ બધી ટેકનોલોજી છે. એ આપણે અલગ રીતે કે ભાઈ શું થાય, શું કરે છે તેમાં, બરાબર, એ લોકો પ્લાસ્ટિક સર્જરી કરી નાખે, બરાબર. તેવી રીતે ભવિષ્યમાં આ મેડિકલ ટ્રીટમેન્ટની અંદર એવું બનશે કે બધી માંસપેશીઓ જે ખરાબ થઈ ગઈ તેને કરી નાખે, પછી પેનલેસલી, બરાબર, જરાય બી દર્દ થશે નહીં. The combined effect of such changes could be dramatic. અને આ જે ઇફેક્ટ છે, આ જે ફેરફાર થાય તે એકદમ ડ્રામેટિક હશે, વિસ્મયકારી, બરાબર, નાટ્યાત્મક રીતે આપણે કહી શકીએ એવું રહેશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. It is believed, એવું માનવામાં આવે છે કે થોડાક વર્ષો પછી જે સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી જે છે, સ્મોલ માઉન્ટેન ટોપ કોમ્યુનિટી જે
પર્વત ઉપર જે સમુદાય રહી છે તે કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ આત્મનિર્ભર બની જશે વિથ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ. આ જે બધા ફેબ્રિકેટર્સ છે એનું કલેક્શન છે અને સોલર પાવર જનરેટરથી. સોલર પાવર જનરેટર કેવી રીતે કરશે? ઉપર પર્વત ઉપર વીજળી તો છે નથી, તો વીજળી તો જોઈએ ને કોમ્પ્યુટરને બધું ચલાવવા સારું, તો શું કરશે? ત્યાં સોલર પાવર આપણે હમણાં જોઈએ છે બધા રૂફ ઉપર, છાપરા ઉપર હમણાં સોલર પેનલ લાગેલી છે. તે રીતે ભવિષ્યમાં શું થશે? ત્યાં એક જ વખત પહોંચાડવાનું રહે, ત્યાં પહોંચાડતા પછી એ ફિટિંગ થયા પછી એ સોલર પાવરથી જનરેટર ચાલુ થશે અને જે વીજળી આવે છે એનાથી આ બધું ફેબ્રિકેટર્સનો ઉપયોગ કરી શકશે અને ત્યાં જ બનાવી લેવામાં આવશે. પર્વત પર રહેતા લોકોની ખૂબ જ મુશ્કેલીઓ પડે છે, દરેક વસ્તુ લેવા નીચે આવવું પડે. ને મોટી મોટી વસ્તુઓ તો કઈ રીતે લઈ જતા હોય? કબાટ લઈ જોઈએ તો કેવી રીતે લઈ જાય? પણ પાવડર હોય, બરાબર, પાવડર તો લઈ જઈ શકે, એને મિક્સ કરશે ત્યાં કબાટ બનાવી કાઢે. દરેક વસ્તુ ત્યાં બની શકશે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. As the method of AutoFab જે રીતે એડવાન્સ થશે, બરાબર, the form of raw materials will be unimportant. રો મટીરિયલ પછી બહુ ઓકે મહત્વનું રહેશે નહીં. Sophisticated AutoFab machines will be capable of rearranging molecular structures to generate any objects from them. Sophisticated અતિ આધુનિક જે AutoFab machines આવશે will be capable, એ પોતે સક્ષમ એવું રહેશે, રીઅરેન્જ કરશે પરમાણુઓને, એના સ્ટ્રક્ચરને, એના બંધારણને ફરીથી બનાવી દેશે, આખું રિકન્સ્ટ્રક્ટ કરશે ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. કોઈ બી ઓબ્જેક્ટ એમાંથી બનાવશે. તમે મોબાઈલ છે ને, બરાબર, હવે મોબાઈલનું જો સ્ટ્રક્ચર આપણે ખબર છે કે આ ચોરસ મોબાઈલ છે, રાઈટ, તો એ રહેવાનું જ છે. નોટ આપણે કબાટ છે, માઉસ છે, લેપટોપ છે, કોઈ બી વસ્તુ છે, બરાબર, એની રચના આપણે ખબર છે, પણ એ રચનામાં આપણે ફેરફાર કરી શકતા નથી. હમણાં આપણે મોબાઈલની અંદર કોઈ ફેરફાર નહીં કરી શકીએ, પરંતુ ભવિષ્યમાં જે AutoFab મશીન્સ આવશે એનાથી શું થશે ખબર? એ વસ્તુ નાખો અંદર, એની સંરચના બદલી કાઢશે અને તમને નવું પ્રોડક્ટ મળશે. એમાંથી તમે મોબાઈલ આપો, મોબાઈલમાંથી ભાઈ મારે મોબાઈલ નથી જોઈતો, મારે માઉસ બનાવવું છે, તો તમને એ મોબાઈલની જે મોલિક્યુલર રચના જે છે, પરમાણુકીય રચના છે, બંધારણ છે, એને બ્રેક કરશે. એ જ મટીરિયલ, તમે બીજું રો મટીરિયલ બહારથી લાવવાની જરૂરત નહીં પડશે, એમાંથી તમને નવું બનાવી આપશે. જેમ કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલિક્યુલરલી rearranged to get a new table lamp. જો પ્લાસ્ટિક મિલ્ક જગ આવે ને, પ્લાસ્ટિકની બોટલ આપણે કહીએ દૂધની, બરાબર, તે અને લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, જે કારની ટ્યુબ આવે, હવે તો ટ્યુબલેસ થઈ ગયા છે, પણ આપણે કોઈ બી હવે ભવિષ્યની અંદર કોઈ અમુક હશે તો પંક્ચર કાર ટ્યુબ હશે, બરાબર, તે એ પંચર થઈ ગયું, આપણે શું કરીએ, પંક્ચર થઈ જાય ટ્યુબ તો આપણે ફેંકી દઈએ છીએ, તો ત્યાં ફેંકવાની જરૂર પડશે નહીં. કુડ બી મોલિક્યુલરલી રીઅરેન્જ, એને પરમાણુને ફરીથી રીઅરેન્જ કરશે અને ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ, અને નવું ટેબલ લેમ્પ મળશે. હમણાં તમે ટ્યુબ જે છે તે પંક્ચર થઈ જાય, બરાબર, તો શું કહે, ફેંકી દેવો, એમાંથી પાછી કદાચ એ લોકો લઈ લે, બરાબર, પંક્ચરવાળા, તો એમાંથી પાછી રબરમાંથી પાછી એ ટ્યુબ જ બનાવશે, પણ આમાં તો ટેબલ લેમ્પ બનીને આવશે. મિલ્ક જગ છે, કોઈ બી વસ્તુ ભાઈ મને ટેબલ બનાવી આપ, ને તમારી પોતે ડિઝાઇન કરેલો હે પાછો. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. Highly improved AutoFab technology છે, પરહેપ્સ કદાચ એવું બને કે ભાઈ તમારી જે બધી મટીરિયલ ડિઝાયર્સ, જે ભૌતિક તમારી જે ઈચ્છાઓ છે તે બધી ઈચ્છાઓ તમારી પૂરી કરી દેશે, તમારી ભૌતિક ઈચ્છાઓ બધી પૂરી કરશે. The freedom resulting from this achievement will bring about a
golden age of art, music and scientific discoveries. આ જે ફ્રીડમ મળ્યું છે બરાબર, જે સ્વતંત્રતા મળી, આ જે અચીવમેન્ટ કર્યું, વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ, સુવર્ણ યુગ લાવશે. કોનો? આર્ટ, કલાનો, મ્યુઝિક, સંગીતનો અને સાયન્ટિફિક ડિસ્કવરી છે, વૈજ્ઞાનિક જે શોધો છે એનો સુવર્ણ યુગ લઈ આવશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ whether people want such freedom and will rejoice in it. પરંતુ એક ખુલ્લો પ્રશ્ન આપણે પૂછીએ, શું લોકોને આવી જે સ્વતંત્રતા છે બરાબર એ જોઈએ છે અને શું એમને એમાંથી આનંદ મળશે ખરો? ભૌતિક ઈચ્છાઓથી આનંદ મળે છે ખરો? In life it is often found that the greatest satisfaction comes not from getting what one wants. હવે જીવનની અંદર જોઈએ છે, આધ્યાત્મિક રીતે જોઈએ કે ભાઈ આપણે કામ જોઈએ કે ભાઈ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન જે સંતોષ છે બા કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ, તમને જે જોઈતું હોય ને બરાબર એ મળી જવાથી તમને સંતોષ મળે છે ખરો? વિચાર કરજો. ઈચ્છાઓનું સ્વરૂપ બદલાયા કરે છે. ઈચ્છા થાય કે ભાઈ મારા પાસે એક સરસ મજાનો 25,000નો 50,000નો મોબાઈલ હોવો જોઈએ, એ તમારા પાસે આવી જાય એટલે તમે કે 50,000નો ચાલ ભાઈ હજુ ₹1,00,000 હોય તો વધારે સારું. શું થાય છે? એ મળ્યા પછી આપણે ઈચ્છાઓ કદી પૂરી થતી નથી. એટલે એવું કીધું છે કે શું ખરેખર આનંદ મળશે ખરો? The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. The greatest challenge, સૌથી વધારે મોટો પડકાર એ છે કે ભાઈ હ્યુમિનિટી જે માનવતા છે, ફેસિંગ એઝ વી પ્રોસીડ, આપણે જે રીતે ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોમેટેડ ફેબ્રિકેશનના યુગમાં આપણે પ્રવેશ કરીશું. ઇઝ ટુ ફાઇન્ડ, આપણે એક જ વસ્તુ શોધવાની રહેશે, મિનિંગફુલ યુઝ ઓફ ફોર અવર સેલ્સ. એનો મિનિંગફુલ યુઝ આપણે ખરેખર જરૂરિયાત છે કે નથી, હા એ યુઝ આપણા માટે હોય તો જ એનો ઉપયોગ કરવાનો, તો નહીં કરવાનો. નહીં તો આગળ વાત કરી તે મુજબ કે નહીં હોય તો બી આપણે ત્યાં ભાઈ એમ જ બનાવવા છે, બનાવી કામ નહીં, પછી નથી ગમતું પાછી ફેંકી દો, એટલે શું થશે? સંતોષ નહીં આવશે. એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ, અને આપણે મિનિંગફુલ યુઝ કરવાનું છે. ઘણી બધી ડિસ્કવરીઝ થઈ છે, બધા શોધો થયેલી છે, પરંતુ શું એનો મિનિંગફુલ યુઝ થયો છે ખરો? તો પ્રશ્ન મેં તમને મૂકી જાઉં છું, બરાબર. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મિત્રો, તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં.